નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના કાચરાવાડી સુવેઝ પંપ તથા રોડ ઉપર ઝૂંપડામાં આગ લાગતા ઝૂંપડા સહિત સામાન બળીને ખાખ થયો। હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને વડોદરામાં યલો એલર્ટની સ્થિતિ એક તરફ જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ આગજનીના બનાવ વધી રહ્યા છે અને બપોરે 1 વાગ્યે કાચરાવાડી ફાયર સ્ટેશન ખાતે વર્દી મળી હતી, જે મુજબ શહેરના કાચરાવાડીથી સુવેઝ પંપ તરફ જવાના માર્ગે આવેલ ઝૂંપડીમાં આગ લાગી હતી અને ઘટનાને પગલે કાચરાવાડી ફાયર બ્રિગેડ ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો। આગ લાગવાનું પ્રાથમિક કારણ તથા આસપાસના લોકોના જણાવ્યા અનુસાર સામે આવેલ કારખાનાઓ દ્વારા કેમિકલ યુક્ત તથા ઓઇલવાળા વેસ્ટ સળગાવતા પવનથી અહીં ઝૂંપડાની લાઇન આવેલી છે અને ત્યાં પ્રથમ ઝૂંપડામાં આગ લાગી હતી। જોકે ફાયર બ્રિગેડની ટીમની કામગીરીથી અન્ય જગ્યાએ આગ ફેલાતા અને વધુ નુકસાનથી બચાવ થવા પામ્યો હતો અને એક ઝૂંપડું અને તેનો સામાન બળીને ખાખ થયો હતો। જોકે સદનસીબે કોઈ ઈજા કે જાનહાનિ થવા પામી ન હતી। બપોરે 1 વાગ્યાના આસપાસ કોલ મળ્યો હતો। ગાજરાવાડી સુવેજ પમ્પિંગ જતા રોડ પર પહેલા નંબર ઝૂંપડાની લાઈન છે અને 1 નંબરનું ઝૂંપડું સળગેલું હતું, તો એક ગાડી પાણી મારીને આખું ઝૂંપડાને આગ ઓલાવેલ છે ઝૂંપડાની। અને બાજુમાં જે તપાસ કરતા ત્યાંના રહીશોએ બધા ઝૂંપડાવાળાએ કીધેલું છે કે સામે કારખાનાવાળાએ કેમિકલના અને બધું ઓઇલના જે વેસ્ટ કપડો હોય છે એ બધાનો ડૂચા એને હળગાયેલા હતા અને પવનથી આગ લાગેલ છે। પ્રથમ માહિતીમાં હું તપાસ કરતા લોકોનું કેવું છે।